નમસ્કાર દોસ્તો એક ખૂબ જ લાગણીભરી વાત આજે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તમે ખૂબ દિલથી સાંભળજો. તમને એવું લાગશે કે નહીં, આ વાતમાં થોડું તો તથ્ય છે. વિડીયો પૂરેપૂરો સાંભળજો, ખૂબ મજા આવશે. દોસ્તો, આપણા બધાના જીવનની અંદર એક સમય એવો આવશે કે આપણા મોબાઈલની અંદર કોન્ટેક્ટ લિસ્ટમાં કોન્ટેક્ટ ઘણા બધા હશે, પરંતુ વાત કરવા માટે એ માણસ નહીં હોય. તમારી પાસે અઢળક સંપત્તિ હશે, તમે ખૂબ સારું એવું કમાતા હશો, તમારી પાસે ખૂબ સારો એવો પાવર હશે, તમારી પાસે ખૂબ સારી એવી જોબ હશે, પરંતુ તમારી પાસે વાત કરવા માટે વ્યક્તિ નહીં હોય, માણસ નહીં હોય. આજે તમારી પાસે સમય છે, તમારી પાસે ખૂબ જ કામ છે, તમે ખૂબ જ તમારી બિઝી લાઈફ જીવી રહ્યા છો, પરંતુ એ બિઝી લાઈફમાંથી થોડોક સમય તમે તમારા પરિવારજનને આપો, તમારા સગાવાળા, તમારા સ્નેહી મિત્રો, દરેક વ્યક્તિઓને થોડો સમય આપો. કારણ કે એક સમય એવો આવશે જ્યારે તમારી પાસે બધું જ હશે, પરંતુ તમારા દિલની વાત કરવા માટે કોઈ એવું સારું ઠેકાણું નહીં હોય, કોઈ સારો એવો વ્યક્તિ નહીં હોય, કોઈ એવું પાત્ર નહીં હોય કે તમે ત્યાં તમારા દિલની વાત કરી શકો. જીવનની અંદર બધું જ મહત્ત્વનું છે. આપણે એવું નથી સમજતા કે આપણે જોબ મૂકી દઈએ કે આપણું જે કંઈ કામ છે તે મૂકી દઈએ, બધું સાઈડમાં કરીને માત્ર સંબંધોને મહત્ત્વ આપીએ. આપણો કહેવાનો અર્થ એ નથી. કહેવાનો અર્થ આપણો એટલો જ છે કે જીવનની અંદર બધાને મહત્ત્વ આપવું. કારણ કે આપણી પાસે પૈસા હશે, સંપત્તિ હશે, પરંતુ આપણે ઘરને જો સમય નહીં આપીએ, આપણા માતા પિતાને જો સમય નહીં આપીએ, પતિ પત્ની કે બાળકોને સમય નહીં આપીએ, આપણી જાતને જો સમય નહીં આપીએ, તો આપણી પાસે બધું હોવા છતાં આપણે ખાલી છીએ, આપણી પાસે કંઈ જ નથી. પરંતુ ભલે આપણી પાસે કંઈ પણ ન હોય, પરંતુ આપણે આપણા જીવનને, આપણા દિવસને, આપણા મહિનાઓને થોડાક સમય, થોડોક કલાક આપણને ગમતી વ્યક્તિ, આપણને જેણે ઉછેર્યા છે, મા બાપ, દરેક વ્યક્તિઓ, મિત્રો, થોડો સમય જો આપીશું તો જીવન જીવવાની સાચી મજા આવશે. નહીં તો જીવન ડેલી રૂટીન જેવું થઈ જશે. સવારે ઉઠવાનું, ફ્રેશ થઈ, ચા પાણી નાસ્તો કરી, પોતાની ઓફિસ, પોતાના કામ પર જવાનું, આખો દિવસ તે રહેવાનું, 4-5 વાગે 6 વાગે ઘરે આવવાનું, પાછું એનું જ રૂટીન. બસ આ રૂટીન ચાલ્યા કરશે. પરંતુ આ રૂટીન હંમેશાનું છે, રોજનું છે. એની સાથે દોસ્તો, મિત્રો, સંબંધી, રિલેટિવ, તમે જેને પણ તમારે જેની સાથે બેસો છો, તમે એને રોજ થોડો સમય આપો, એમની વાતો સાંભળો, એમાંથી કંઈક શીખો, અને પછી જીવન જીવવાની મજા લો. આપણને આપણી માતૃશ્રી આપણે જ્યારે ઘરે આવીશું ત્યારે એવું પૂછશે કે બેટા તું જમ્યો? એટલે આપણે કહી દઈશું કે હા હું જમ્યો. પછી આપણે એટલું કહીને નીકળી જઈશું આપણા કામે કે ગમે ત્યાં. પછી એ બીજા દિવસની રાહ જોશે કે મારો દીકરો આવે અને એને હું પૂછું કે તું જમ્યો કે શું છે. એ આપણી હાલત હરદમ પૂછે છે, પણ આપણી પાસે એમની પાસે બેસવાનો, એમને પૂછવાનું, એમની તબિયત પૂછવાનો સમય નથી. આપણું બાપ એ આપણને વધારે નહીં પૂછે, પરંતુ સતત એ વ્યક્તિ ચિંતિત રહેશે. માટે મા બાપને સમય ચોક્કસ આપો. જેને આપણને ઉછેર્યા છે, જેના થકી આપણે દુનિયા જોઈ છે, એવા પરિવારને અને મા બાપને ચોક્કસ સમય આપો. દુનિયાના બધા જ કામ પછી, પરંતુ સૌ પ્રથમ આપણો મા બાપ, એમને સમય આપો, આપણા પરિવારને સમય આપો. અને પછી જે કંઈ તમે મહેનત કરતા હોય મહેનત કરો, પરંતુ થોડોક સમય આપણા ઘર પરિવાર, આપણા કુટુંબ, આપણા સ્નેહીને ચોક્કસ આપો. દોસ્તો, વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, અને આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરી દેજો. દોસ્તો, ફરીથી મળીશું નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.